નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13નું ડિજિટલ પ્લેટફોર્મ અને દર શનિવારે અમે આપને સરકારી નોકરીને લગતી મહત્વની જાણકારી આપીએ છીએ. આજે પણ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કેટલીક મહત્વની જાણકારી આપવા માટે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે ઉમેદવારોમાં જે ઉત્કંઠા છે, ઉમેદવારોમાં જે ઇંતજારી છે, એ મુદ્દો છે CCE ને લગતો. મેં લાસ્ટ વિડીયોમાં જણાવ્યું હતું કે CCEની જે જાહેરાત છે એ 15-16-17 આસપાસ થવાની છે, પરંતુ એમાં થોડો વિલંબ થયો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે નિયમોની મંજૂરી આપી દીધી છે. હવે 1-2 દિવસમાં વૈધાનિક બ્રાન્ચમાં આ નિયમો જશે અને ત્યારબાદ એવું લાગે છે કે આશરે 26 જાન્યુઆરીની આસપાસ ગુણ સેવા પસંદગી મંડળ 5500 પોસ્ટને લઈને ભરતીની જાહેરાત કરી દેશે. 2-5 દિવસનો વિલંબ થયો છે, પરંતુ નિયમો બની ગયા છે અને એ નિયમો વૈધાનિક બ્રાન્ચ તૈયાર કરીને ગુણ સેવા પસંદગી મંડળને આપશે. એટલે 26 જાન્યુઆરીની આસપાસ CCEની 5500 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત થઈ જશે. ઉમેદવારોએ બહુ રાહ જોઈ છે આ પરીક્ષાની જાહેરાતને લઈને, પણ હવે બહુ રાહ નહીં જોવી પડે. બીજો મુદ્દો આપણે ચર્ચા કરીશું, પંચાયતમાં તલાટી અને ક્લાર્કની ભરતી ક્યારે. ઉમેદવારો આ પ્રશ્ન સતત પૂછી રહ્યા છે, તો એ અંગે પણ અમે તપાસ કરી લીધી છે. જેમ CCEના ક્લાર્કના નિયમો બન્યા છે એ પ્રકારના જ નિયમો પંચાયતના તલાટી અને ક્લાર્કમાં બનાવવાની દરખાસ્ત ઓલરેડી કરી દેવામાં આવી છે અને એમાં એ વિશેની પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે અને લગભગ 2 મહિનાની અંદર એટલે માર્ચ માસના અંત સુધીમાં પંચાયતમાં જુનિયર ક્લાર્ક અને તલાટીની બહુ મોટી ભરતી આવી રહી છે. આ બંને ભરતીની પણ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અને એમની ઇંતજારીનો અંત ક્લાર્ક અને તલાટી બનવા પંચાયત વિભાગમાં એનો અંત માર્ચના અંત સુધીમાં આવી જશે. ત્રીજો મહત્વનો મુદ્દો છે કે આપણા ગુજરાત પોલીસમાં 12,000થી પણ વધુ LRDના જવાનોની પસંદગી થઈ ગઈ છે. મુખ્યમંત્રીના હાથે એમને નિમણૂક પત્ર અપાઈ ગયા છે. DGP કચેરી દ્વારા દરેક લોકોને એમના જિલ્લાનું ઓપ્શન્સ માંગવામાં આવ્યું હતું કે તમારે કયા જિલ્લામાં જવું છે. દરેક મોટાભાગના લોકોએ ફોર્મ ભરી દીધા છે, ઓનલાઈન એપ્લાય થઈ ગયું છે. તમામ જે આખી આ કાર્યવાહી છે એ DGP કચેરીમાં પહોંચી ગઈ છે. લગભગ એવું માનવામાં આવે છે કે એકાદ વીકની અંદર એટલે કે 7-10 દિવસની અંદર 12,000થી પણ વધુ LRDના જવાનોને તેમને જિલ્લા ફાળવણી કરી દેવામાં આવશે. આ જવાનો પણ લાંબા સમયથી ક્યારે જિલ્લા ફાળવણી થશે એની સતત પૂછપરછ કરતા રહે છે. તો એમના માટે આ ખૂબ ગુડ ન્યૂઝ છે, મોટા ન્યૂઝ છે કે લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર આ 12,000થી પણ વધુ લોકોને જિલ્લા ફાળવણી થઈ જશે. બીજો એક પ્રશ્ન, એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષા ક્યારે, એને લઈને પણ ઉમેદવારોમાં સતત એક સવાલ ઉપસ્થિત થયેલો છે. હું આપને જણાવી દઉં કે લગભગ ફેબ્રુઆરી અથવા તો માર્ચના મિડલ સુધીમાં આ એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પરીક્ષા લેવાઈ જશે. આ પરીક્ષાની પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. ફેબ્રુઆરી અથવા તો માર્ચ સુધીમાં આ પરીક્ષા લેવાઈ જશે. આપને પણ હજુ પણ કોઈ પરીક્ષાને લગતા સવાલ મૂંઝવતા હોય, આપના મનમાં કોઈ સરકારી નોકરીને લગતો પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આવતા વીકમાં અમે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરીશું. ધન્યવાદ.